હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? મજામાં હશો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો વિદ્યુત જનરેટર શીખ્યા. અને વિદ્યુત જનરેટરથી આપણને એસી પ્રવાહ મળ્યો. કારણ કે આપણું વિદ્યુત જનરેટર એ એસી પ્રવાહ મેળવવા માટેનું જનરેટર હતું, એટલે કે એસી જનરેટર. તો આ એસી પ્રવાહને આજે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે આ લૂપ ની ચુંબકીય ક્ષેત્રની અંદર ગુમાવવામાં આવે છે ત્યારે એમાં પ્રેરિત પ્રવાહ પેદા થાય છે. આ વાહકનું લૂપ જે છે એને બે મેગ્નેટ, કલ્પના કરો કે આ બાજુ એક મેગ્નેટ છે અને આ બાજુ એક મેગ્નેટ છે, અને વચ્ચે આ લૂપને મૂકેલો છે. મેગ્નેટના એન છેડામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એસ તરફ જઈ રહી છે. અમારી આંગળીઓ છે એને તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કલ્પો, તો ક્ષેત્ર રેખાઓ એન થી એસ તરફ જઈ રહી છે. હવે આ લૂપને જો હું આ રીતે ગોઠવું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપર થઈ, કાં તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે થઈ, કાં તો અડધી ઉપર અને અડધી નીચે થઈને પસાર થાય છે. પરંતુ એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા લૂપમાં થઈને પસાર થતી નથી. હવે હું આ લૂપની કન્ડિશન આ રીતે રાખું અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તપાસું તો મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે અહીંયાથી મારી 4 આંગળીઓ છે, 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, માની લો કે કલ્પના કરો કે મેગ્નેટમાંથી 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે, તો 4 લૂપમાં થઈને પસાર થાય છે. તો આ સ્થિતિને આપણે ઝીરો સ્થિતિ ગણીએ, એટલે કે થીટા 0 અંશનો ખૂણો આપણે સમજીએ તો 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે કે મેગ્નેટમાંથી નીકળતી બધી જ મોટાભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. સમજી ગયા? હવે મિત્રો આમના હું પકડી રહું તો શું આ ધાર પર પ્રેરિત પ્રવાહ પેદા થાય? ના થાય. પ્રેરિત પ્રવાહ પેદા કરવા માટે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર કરવો પડે. આમના આમ તમે રાખો, 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, આ સ્થિતિ અટકી જાય છે. 4 માંથી 3 પણ થતી નથી, કે 4 માંથી 2 પણ થતી નથી, 0 પણ થતી નથી, 1 પણ થતી નથી, બદલાતી નથી. બદલાય નહીં તો વિદ્યુત પ્રવાહ પેદા થાય નહીં. એટલે તો આપણે ચુંબકીય ફ્લક્સ વિશે વાત કરી હતી, ફાઈ વિશે. ફાઈ એ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ફેરફાર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ફેરફાર કરીશું તો જ વિદ્યુત પ્રવાહ પેદા થશે. અને માટે આપણે લૂપને કાં તો ગતિમાં રાખવું પડશે, કાં તો લૂપને તમે સ્થિર રાખો તો ચુંબકને ગતિમાં રાખવું પડશે. પણ ચુંબક કે લૂપ પૈકી ગમે તે એકને તો મોશન ગતિમાં આપણે રાખવું જ પડશે, એટલે કે મોશન આપવી જ પડશે. તો અહીંયા આપણે સરળતા ખાતર લૂપને મોશનમાં રાખીશું. તો અહીંયા 0 ડિગ્રીની સ્થિતિ છે, 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. ધીરે ધીરે હું ખૂણો વધારતો જઉં છું. અહીંયા એ છેડો તમારી સામે છે, બી છેડો મારી સામે છે. આ એ બી ધાર છે અને આ સીડી ધાર છે. અહીંયા આપણે એ બીના રિસ્પેક્ટમાં બધી વાતો કરીશું. તો એ છેડો તમારી સામે, બી છેડો મારી સામે. 0ની સ્થિતિ. ધીમે ધીમે હું ખૂણો વધારતો જઉં છું. 0, 1, 2, 3, 4, 5, 6, 10, 15, 25. આમ જ્યારે ખૂણો વધારતો જઉં છું ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાની સંખ્યામાં ફેરફાર થાય છે. હવે તમે જોઈ શકો છો મિત્રો, તો ઉપરની 2 રેખાઓ લૂપની બહાર જાય છે અને 2 જ રેખાઓ એમાં થઈને પસાર થાય છે. હજુ થોડોક હું ખૂણો વધારું તો કદાચ એવું બને કે એક જ ચુંબકીય રેખા પસાર થાય, બાકીની 3 લૂપની બહાર જાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાઓમાં ફેરફાર થતો થાય. એમ કરતાં કરતાં હું 90 ડિગ્રી લાવું છું ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક પણ પસાર થતી નથી, કાં તો ઉપરથી, કાં તો નીચે થઈ, કાં તો વચ્ચે થઈને પસાર થાય. તો જ્યારે લૂપને હોરિઝોન્ટલ અક્ષમાં, એટલે કે હોરિઝોન્ટલ લાવવામાં આવે છે ત્યારે આ સ્થિતિમાં એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થતી નથી. એટલે મેં શરૂઆતના 0 થી 90 ડિગ્રી સુધી ઘુમાવ્યું. હવે હું ધીમે ધીમે આ કોણ મોટો કરતો જાઉં છું. 90, 95, 100, 110 ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પાછી 1 પસાર થઈ. હજુ થોડો ખૂણો વધાર્યો, 2 પસાર થઈ. હજુ ખૂણો થોડોક વધાર્યો, 3 પસાર થઈ. હજુ કમ્પ્લીટલી લંબ દિશામાં ગોઠવી દીધું તો કદાચ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. તો 90 થી પાછા 90 ફેરવ્યા, એટલે ટોટલ 180 નો ખૂણો બનાવ્યો ત્યારે પાછી મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળી મને. સમજ્યા? તો કેટલાનો ખૂણો થયો? 180 નો. હવે પાછું આને હું રોટેટ કરતો રહું છું. 180 થી ખૂણો વધાર્યો, 90, 95, તો પાછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટવા માંડી. જુઓ, 2 નીચેથી બહાર નીકળી જાય છે, એટલે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હજુ ખૂણો મોટો કર્યો, 250 કર્યો, 250 કર્યો તો એક જ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે, બાકીની 3 બહાર નીકળી જાય છે.
એમ કરતા 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 270 કોણે આવ્યો અને 270 કોણે આવ્યો તો અડધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપર અડધી નીચેથી પસાર થાય છે. એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા લૂપમાંથી પસાર થતી નથી. પાછી હોરિઝોન્ટલ સ્થિતિ આવી, 270 નો ખૂણો બન્યો. હવે પાછો તમે જોઈ શકો છો, હવે આ છેડો કયો દેખાય છે તમને? સીડી છેડો ઉપર આવે છે. પહેલા શરૂઆત કરી એટલે કયો છેડો ઉપર આવતો હતો? AB છેડો ઉપર આવતો હતો અને હવે સીડી છેડો ઉપર આવે છે. એનો મતલબ પ્રવાહની ડાયરેક્શન બદલાશે મિત્રો, યાદ રાખજો. હવે ધીમે 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 પાછા 270 માંથી ખૂણો વધારી 280 કર્યો તો એક ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ. 300 કર્યો તો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. 340 કર્યો 3 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર. 360 કર્યો ચારે 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. તો 360 ના કોણ કરે મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ રીતે 0 થી શરૂ કરી 360 સુધીનું ચક્ર ફરવે ત્યારે 4 વખતે આપણને જુદી જુદી પોઝિશન પ્રાપ્ત થઈ. 90, 180, 270 અને 360. તો આ રીતે એક ચક્ર પૂર્ણ થાય છે અને આ એક ચક્ર પૂર્ણ થાય એટલે વાહક પોતાના મૂળ સ્થાને આવે છે. સમજી ગયા મિત્રો? તો અહીંયા બાબતને જરી નોંધ કરી લઈએ કે પ્રથમ આકૃતિ છે θ0 દર્શાવે છે. θ0 દર્શાવે છે એ વખતે ફાઈ એટલે કે ફ્લક્સ અગાઉના પીરિયડમાં આપણે વાત કરેલી છે. તો કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થઈ રહી છે? તો 4. અહીંયા આપણને ફ્લક્સ 4 મળે છે. ખૂણો 0 માંથી 90 ડિગ્રી કર્યો. 90 ડિગ્રી કર્યા એ વખતે ફ્લક્સ કેટલું મળે છે આપણને? તો આ વખતે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાં તો ઉપર થઈ અને કાં તો નીચે થઈને પસાર થાય છે, કારણ કે આ સ્થિતિ એક સમક્ષિતિજ સ્થિતિ છે, હોરિઝોન્ટલ સ્થિતિ છે. એટલે ફાઈ અહીંયા આપણને 0 મળે છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો 0° થી 90° સુધી જ્યારે આપણે લૂપને ઘુમાવી ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ઘટાડો થાય છે. 4, 3, 2, 1 અને 0. એનો મતલબ એવો કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ફેરફાર કેટલો થયો, એટલે કે ચેન્જ કેટલો થયો? તો 4 માંથી 0 થયા તો 4 - 0 = 4. ફેરફાર કેટલો થયો? અહીંયા 4 નો ફેરફાર. હવે જ્યારે 90 માંથી 180 પહોંચ્યા ત્યારે પાછા મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી, એટલે કે 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી. એટલે અહીંયા ફાઈ કેટલો મળ્યો? તો 4. તો શરૂઆતની સ્થિતિની સરખામણીએ તપાસ કરીએ તો શરૂઆતમાં 4 હતી અને અહીંયા પણ કેટલી થઈ? 4. તો ફેરફાર કેટલો? તો ફેરફાર 4 માંથી 4 બાદ કરો તો 0 નો ફેરફાર. જ્યારે 180 માંથી 270 તરફ આવ્યા ત્યારે છેલ્લે 270 ના કોણે ફાઇનલ સંખ્યા કેટલી મળી? તો આ હોરિઝોન્ટલ, આ પણ સમક્ષિતિજ અને આ પણ સમક્ષિતિજ થઈ ગયા. એટલે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાં તો એના ઉપરથી કાં તો એના નીચેથી કાં તો બે ઉપરથી બે નીચેથી, પણ એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા આમાંથી કે આમાંથી પસાર થઈ નથી. એટલે અહીંયા ફ્લક્સ કેટલું મળે છે? 0 મળે છે. તો શરૂઆતની સ્થિતિથી આ ફેરફાર કેટલો થયો? તો અહીંયા 4 માંથી 0 આવ્યા તો ફેરફાર કેટલો? ફેરફાર 4 નો મળ્યો. સમજાઈ જાય છે મિત્રો? આ જ રીતે 270 થી 360 થયા તો થીટા જ્યારે 360 થયો ત્યારે ફાઈ આપણને કેટલો મળ્યો? તો 4 મળ્યો. તો શરૂઆતની સ્થિતિથી 360 નો ફેરફાર કેટલો? તો 4 માંથી 4 જ મળી, કોઈ ફેરફાર થતો નથી. જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 0 ડિગ્રી હતી એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 360 ડિગ્રી હશે, એટલે ફેરફાર 0. ઓકે, સમજી ગયા મિત્રો? તો પ્રથમ કિસ્સાનો ફેરફાર 4, બીજા કિસ્સાનો ફેરફાર 0, ત્રીજા કિસ્સાનો ફેરફાર 4 અને ચોથા કિસ્સાનો ફેરફાર 0. તો આપણને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ મળી ગયું, જેને આપણે ડેલ્ટા ક્યુ ફાઈ વડે પણ દર્શાવીએ છીએ. અગાઉના લેક્ચરમાં મેં તમને ડેલ્ટા ફાઈ વિશે વાત કરેલી છે. અહીંયા એકલા ફાઈ વડે દર્શાવશો તો પણ ચાલશે. હવે વાત આવે છે દિશા, વિદ્યુત પ્રવાહ અહીંયા પેદા તો થશે, પણ પ્રશ્ન એ બનશે કે કેવો પેદા થશે? તો પ્રથમ કિસ્સાની અંદર 0 માંથી ફેરફાર 4 નો, એટલે કે આ 4 નો ફેરફાર એટલે મેક્સિમમ ફેરફાર. એટલે જ્યારે 0 ડિગ્રી થી 90 ડિગ્રી સુધી તમે લૂપને ઘુમાવશો ત્યારે મેક્સિમમ કરંટ પેદા થશે 90 ડિગ્રી.
0 માંથી વધતો જ્યારે 90 ડિગ્રી એટલે કે 90 એ પહોંચ્યો ત્યારે કરંટ મેક્સિમમ પેદા થયો છે એટલે 90 અંશના ખૂણે આપણને મેક્સિમમ કરંટ પ્રાપ્ત થાય છે 90 થી પાછા 180 તરફ જઈશું એટલે કરંટ ઘટતો જશે કેમ ઘટતો જશે કારણ કે ફેરફાર 0 છે એટલે કરંટ ઘટતો પાછો તમે 180 ડિગ્રીએ પહોંચશો એટલે કરંટ મિનિમમ થઈ જશે એટલે કે 0 બરાબર થઈ જશે અને 180 થી પાછા 270 તરફ જશો એટલે ફેરફાર કેટલાનો થયો 4 નો ફેરફાર થયો એટલે 4 નો ફેરફાર થાય એટલે મેક્સિમમ ફેરફાર થયો માટે કરંટ પણ મેક્સિમમ હશે જ્યારે 0 થી 360 પહોંચીશું ત્યારે ફેરફાર 0 છે અને ફેરફાર 0 છે માટે કરંટ પણ આપણને 0 લેવલનો એટલે કે હાફ નોર્મલ કરંટ પ્રાપ્ત થશે તો અહીંયા આપણને બે વખતે મેક્સિમમ અને બે વખતે મિનિમમ કરંટ પ્રાપ્ત થવાનો છે આ કરંટના આપણને મૂલ્ય મળ્યા કે ભાઈ મેક્સિમમ અને મિનિમમ કરંટ મળે છે આ કરંટના મૂલ્યો છે હવે કરંટની દિશા જાણી લઈએ તો આ એબી છેડો હતો એબી છેડો તમારી સામે હતો બરાબર ધ્યાનથી જુઓ એમાં એ છેડો તમારી સામે હતો બી મારી સામે હતો એનો મતલબ એવો થાય કે જ્યારે લૂપને ગતિ આપીએ છીએ ત્યારે એબી છેડો ઉપરની તરફ આવે છે એટલે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ FBI F એટલે ફોર્સ વાહકની ગતિ B એટલે ચુંબકીય ક્ષેત્ર અને I એટલે પ્રેરિત પ્રવાહ જો જમણા હાથના નિયમ મુજબ ડાયરેક્શન નક્કી કરવા જઈએ તો અંગૂઠાને ગતિની દિશામાં ગોઠવીએ તો એબી છેડો ઉપરની તરફ જાય છે એટલે ગતિ ઉપરની તરફ છે ચુંબકીય ક્ષેત્ર આ બાજુથી આ બાજુ જઈ રહ્યું છે એટલે પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવું અને અંગૂઠાને લૂપની દિશામાં લૂપની ગતિની દિશામાં ગોઠવું તો મધ્ય આંગળી મારી તરફ આવી રહી છે દેખાય છે મિત્રો મધ્ય આંગળી મારી તરફ આવી રહી છે એનો મતલબ પ્રવાહ તમારી તરફથી મારી તરફ આવી રહ્યો છે એટલે કે પ્રવાહ એ છેડાથી બી છેડા તરફ આવી રહ્યો છે તો અહીંયા પ્રવાહની દિશા શું મળશે એ થી બી તરફ પ્રવાહ એ થી બી તરફ બી થી સી સી થી ડી તરફ જશે જ્યાં સુધી આ એબી છેડો ઉપરની તરફ આવે જશે ત્યાં સુધી તો આટલા સુધી ઉપરની તરફ આવી જશે કેટલા સુધી 180 સુધી ઉપરની તરફ આવી જશે હવે તમે જોઈ શકો છો 180 થી હું ઘુમાવું તો એબી છેડો નીચેની તરફ જાય છે એટલે 180 પછીના કોણેથી પ્રવાહની દિશા બદલાશે 180 સુધી તો પ્રવાહ એ થી બી તરફ જશે 90 ડિગ્રી પણ એ થી બી તરફ જશે 180 ડિગ્રી પણ એ થી બી તરફ જશે પરંતુ જ્યારે 180 થી ઉપર જઈશું ત્યારે પ્રવાહની ડાયરેક્શન બદલાઈ જશે પ્રવાહ બી થી એ તરફ વહેશે કેમ કે પ્રવાહ બી થી એ તરફ એટલા માટે વળશે કેમ કે એ છેડો નીચેની તરફ આવશે એટલે અંગૂઠો નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર આમ તો પ્રવાહ તમારી દિશામાં આવે એટલે તમારી દિશામાં એટલે કે બી થી એ તરફ આવે છે તો અહીંયા 270 થી 360 ના સુધી પ્રવાહની દિશા બી થી એ તરફ રહે છે આ વસ્તુની ગ્રાફિકલ રજૂઆત કરીએ તો પ્રેરિત પ્રવાહને હું y એક્સિસ ઉપર અને ખૂણાના મૂલ્યને હું x એક્સિસ ઉપર દર્શાવું તો જ્યારે થીટા 0 હોય ત્યારે કરંટ 0 હોય છે પરંતુ જ્યારે 0 માંથી 90 ડિગ્રી આવીએ ત્યારે ફેરફાર કેટલો છે 4 નો જ્યારે 0 ડિગ્રી થી ખૂણો વધે છે તેમ તેમ કરંટ વધે છે અને 90 ડિગ્રીએ પહોંચીએ ત્યારે કરંટ મેક્સિમમ બને છે 90 ડિગ્રી થી પાછા 180 ડિગ્રી તરફ જઈએ એટલે કરંટ ધીમે ધીમે ઘટે છે અને જ્યારે 180 ડિગ્રીએ પહોંચીએ ત્યારે ફેરફાર 0 થઈ જાય છે અને પરિણામે 180 ડિગ્રી કરંટ એકદમ મિનિમમ કરંટ થઈ જાય 0 ની આસપાસ અને આ કામ એ થી બી તરફની દિશામાં થયું છે એટલે આને હું પોઝિટિવ દિશા કહું છું પોઝિટિવ ડાયરેક્શન પરંતુ જ્યારે 180 થી ઉપર ચાલ્યા ત્યારે ડાયરેક્શન બદલાય છે બી થી એ તરફની પ્રવાહની દિશા થઈ જાય છે અને 180 થી 270 પહોંચે છે ત્યારે કરંટમાં વધારો થાય છે અને કરંટ ધીમે ધીમે વધતો જાય છે અને 270 મેક્સિમમ બને છે એટલે મેક્સિમમ બને છે અને 270 થી 360 તરફ જઈએ છીએ તેમ તેમ કરંટના મૂલ્યમાં ઘટાડો થાય છે અને ફેરફાર 0 તરફ જાય છે અને પરિણામે ફેરફાર 0 તરફ થતો 360 પહોંચીએ ત્યારે કરંટ લગભગ 0 એટલે કે મિનિમમ બની જાય છે અહીંયા કરંટ મિનિમમ બની જાય છે અહીંયા કરંટ મિનિમમ બની જાય છે અહીંયા કરંટ મેક્સિમમ બની જાય છે અહીંયા કરંટ મેક્સિમમ બની જાય છે ગ્રાફ ઉપરથી જોઈ શકીએ છીએ કે ગ્રાફનો પીક 90 અંશે સૌથી હાઈ પોઝિશન પર છે અને 270 પર પણ હાઈ પોઝિશન પર છે ફેર એટલો છે અહીંયા ડાયરેક્શન ઊંધી છે એટલે આને આપણે નેગેટિવ ડાયરેક્શન કહીએ છીએ તો આ રીતે એક સાયકલ પૂર્ણ થાય છે લૂપ 0 થી શરૂ કરી 360 નું ચક્કર મારી એટલે એક ચક્ર પૂર્ણ થાય છે એટલે એને એક સાયકલ પૂર્ણ થઈ કહેવાય તો આ એસી કરંટની
એક સાયકલ પૂર્ણ થઈ. એનો મતલબ એવો થાય કે આ કરંટ 1 હર્ટ્ઝનો પેદા થયો છે. કેટલા હર્ટ્ઝનો? 1 હર્ટ્ઝ. જો આવી સાયકલો થાય તો કેટલી સાયકલ થઈ? આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 સાયકલ પૂર્ણ થઈ. તો જો 1 સેકન્ડમાં આવી 5 સાયકલ પૂર્ણ થાય તો કરંટ 5 હર્ટ્ઝનો પેદા થયો છે એમ કહેવાય. અહીંયા હર્ટ્ઝ એટલે Hz એ આવૃત્તિનો એકમ છે, વિદ્યુત પ્રવાહની આવૃત્તિનો એકમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એક સાયકલ પૂર્ણ થાય તો 1 હર્ટ્ઝનો કરંટ પેદા થયો છે એમ કહેવાય. અહીંયા એક સાયકલ પૂર્ણ કરવા માટે કરંટ એક વખત પોઝિટિવ અને એક વખત નેગેટિવ બને છે. એટલે કે એક સાયકલની અંદર 2 વખત દિશા બદલે છે. તો 5 સાયકલ પૂર્ણ કરે તો કેટલા વખત દિશા બદલે? 5 વખત પોઝિટિવ થાય છે અને 5 વખત નેગેટિવ થાય છે. એટલે ટોટલ 10 વખત એ પોતાની ડાયરેક્શન બદલે છે. મિત્રો, જો 1 સેકન્ડની અંદર આ એસી કરંટ આવી 50 સાયકલ પૂર્ણ કરે તો એ 50 હર્ટ્ઝનો કરંટ કહેવાય. કેટલા? 50 હર્ટ્ઝનો. અને 50 હર્ટ્ઝનો કરંટ પ્રાપ્ત કરવા માટે એ 50 વખત પોઝિટિવ અને 50 વખત નેગેટિવ બને છે. એટલે કે 100 વખત એ પોતાની ડાયરેક્શન બદલે છે. મિત્રો, એક જ સેકન્ડની અંદર ફાટ પોઝિટિવ નેગેટિવ આવું 100 વખત થાય ત્યારે 50 હર્ટ્ઝની આવૃત્તિનો કરંટ મળે છે. અને આપણા ભારત દેશની અંદર ઘર વપરાશની અંદર આવું 50 હર્ટ્ઝનો એટલે કે 50 સાયકલનો કરંટ એક જ સેકન્ડમાં 50 હર્ટ્ઝનો કરંટ ઘર વપરાશ માટે આપણા ભારતમાં આપવામાં આવે છે. તો ભારતની અંદર જે કરંટ આપવામાં આવે છે એ એક સેકન્ડમાં 50 સાયકલ પૂર્ણ કરે છે. શું કરે છે? 50 સાયકલ પૂર્ણ કરે છે. એટલે કે 50 હર્ટ્ઝનો કરંટ છે. અને એ 220 વોલ્ટ પર આપવામાં આવે છે. કેટલા વોલ્ટ પર આપવામાં આવે છે? 220 વોલ્ટ પર આપવામાં આવે છે. તો આ છે એસી કરંટની ફિનોમિના, એસી કરંટનું બિહેવિયર. આવા એસી કરંટના જેવો જ એક બીજો કરંટ છે ડાયરેક્ટ કરંટ, જેને આપણે ડીસી કહીએ. ડાયરેક્ટ કરંટની અંદર શું થાય? બેટરીના પોઝિટિવમાંથી કરંટ નીકળી અને ડિવાઇસમાં થઈ અને બેટરીના નેગેટિવમાં કરંટ દાખલ થઈ જાય છે. કરંટ માત્ર બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવની દિશામાં જ ગતિ કરે છે, એક જ દિશામાં ગતિ કરે છે. એટલે આવા કરંટને ડીસી કરંટ કહેવામાં આવે. ડીસી કરંટનો ગ્રાફ દોરીએ તો એ સીધો જ નીકળી જાય છે. એટલે કે એ દિશાઓ ઉલટાવતો નથી. એટલે તો આને એક દિશ પ્રવાહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક દિશ પ્રવાહ. જ્યારે આ એસી ને એક વખત પોઝિટિવ એક વખત નેગેટિવ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ, અલ્ટરનેટિવ કરંટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અલ્ટરનેટિવ કરંટ. તો મિત્રો, નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એસી અને ડીસી પ્રવાહનો તફાવત જોઈશું. ત્યાં સુધી વિડીયોને બરાબર સમજજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.